ખેડા જિલ્લામાં ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડ અને આત્માના સતત માર્ગદર્શનથી 27,000થી વધુ ખેડૂતોએ પ્રાકૃતિક ખેતી અપનાવી છે। ત્યારે નડિયાદના ચકલાસી ફતેપુરા ગામના અજયસિંહ ભારતસિંહ પરમારે દેશી ગાય આધારિત પ્રાકૃતિક ખેતી પદ્ધતિ દ્વારા કારેલાની સફળ ખેતી કરી ખેડા જિલ્લાના ખેડૂતોને પ્રોત્સાહન પૂરું પાડ્યું છે। 34 વર્ષીય અજયસિંહે 2.5 વીઘા જમીનમાં દેશી ગાય આધારિત પદ્ધતિથી કારેલાનું વાવેતર કર્યું છે, જેમાં બીજામૃત, જીવામૃત, ઘનજીવામૃત, આચ્છાદન અને નિમાસ્ત્રના નિયમિત છંટકાવથી અજયસિંહના ખેતરમાં લીલોછમ વેલાઓમાં ભરપૂર કારેલા આવ્યા છે। સિઝનમાં અત્યાર સુધીમાં અજયસિંહ અંદાજે 1200 મણ જેટલા કારેલાનું વેચાણ કર્યું છે અને હજુ પણ ખેતરમાં બબલક પાક ઉભો છે। ગત સિઝન વર્ષ 2025માં પણ અજયસિંહે કારેલાની ખેતી દ્વારા અંદાજિત ₹9 લાખની આવક મેળવી હતી, જેમાં તેમને 2.5 વીઘાની ખેતીમાં 2 લાખ જેવો ખર્ચ થયો હતો। હાલમાં અત્યારે અમે કારેલીની પ્રાકૃતિક ખેતી કરી છે। આમાં ઉત્પાદન પ્રાકૃતિક ખેતીમાં સારું મળે છે। અત્યારે હાલની તારીખમાં અમારે 1000થી 1200 મણ કારેલાની વીણી આવી ગયેલી છે। તો હું દરેક ખેડૂતોને અપીલ કરું છું કે તમે પ્રાકૃતિક ખેતી તરફ વળો, કારણ કે આનાથી સ્વાસ્થ્યને નુકસાન ઓછું થાય છે, દવાઓનો છંટકાવ ઓછો કરો। અને હાલની તારીખમાં હાલની તારીખમાં પણ કારેલા ઉતરે છે અને હાલની તારીખમાં બજાર ભાવ 400 રૂપિયા મળી રહ્યા છે, એટલે આમાં ખોટ જેવું તો કંઈ છે જ નહીં। એટલે બધા ખેડૂતોને અપીલ કરું છું કે પ્રાકૃતિક ખેતી તરફ તમે વળો। ગઈ 2025ની સિઝનમાં પણ મેં કારેલીની ખેતી કરી હતી, એમાં મને 2.5 લાખ રૂપિયા જેવો ખર્ચો આવેલો અને સામે 9 લાખ રૂપિયા જેવું વળતર મળેલું।